ગ્લોબલ માર્કેટ્સથી પોઝિટિવ સંકેતો, એશિયાની મજબૂત શરૂઆત, ગિફ્ટ નિફ્ટી પણ લીલા નિશાનમાં ગઈકાલે રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. અમેરિકાના બજાર કંપનીઓના સારા પરિણામથી મળ્યો સપોર્ટ. નાસ્ડેક આશરે 1% વધ્યો. સવારે 10 વાગ્યે આજે આવશે આરબીઆઈની મોનેટરી પોલિસીની જાહેરાત. નિષ્ણાતો મુજબ આ પોલિસીમાં નહીં થાય વ્યાજ દરમાં કોઈ ફેરફાર, પરંતુ લિક્વિડિટી માટે પગલાં લઈ શકે છે આરબીઆઈ. મેંગલોર કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરનું પેરાદીપ ફોસ્ફેટ્સમાં થશે મર્જર. MCFLના 100 શેર્સ પર પેરાદીપના મળશે 187 શેર્સ. મર્જર બાદ મેંગલોર કેમિકલ બનશે દેશની સૌથી મોટી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપની. અનુમાન મુજબ રહ્યા ટાટા કન્ઝ્યુમરના પરિણામ. આવક 9.5% વધી 91 કરોડની થઈ. એક્સેપ્શનલ લોસના કારણે નફો ઘટ્યો, પરંતુ માર્જિન્સમાં જોવા મળ્યો 2%નો ઉછાળો. સોલફુલ, સંપન્ન, નરિશ્કોના સારા ગ્રોથથી મળ્યો સપોર્ટ. ત્રીજા ત્રિમાસિકમાં પાવરગ્રીડનો નફો 10.5% વધ્યો. આવકમાં 2.6%નો જોવા મળ્યો મામૂલી ઉછાળો. માર્જિન્સ રહ્યા ફ્લેટ. ₹4.50 ડિવિડન્ડની કરી જાહેરાત. લ્યુપિને રજૂ કર્યા ત્રીજા ત્રિમાસિકમાં સારા પરિણામ. રેકોર્ડ ઊંચાઈ પર રહી આવક. નફો 3 ગણો વધ્યો. માર્જિન્સમાં જોવા મળ્યો 8%નો ઉછાળો. ભારત અને અમેરિકાના કારોબારમાં સારા ગ્રોથથી મળ્યો સપોર્ટ. અને આજે આવશે નિફ્ટીની 2 કંપનીઓ, ગ્રાસિમ અને અપોલો હોસ્પિટલના પરિણામ. સાથે જ બાયોકોન, UBL, એસ્કોર્ટ્સ સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.